નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે ભાંડો ફોડ્યો. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપની જીઆઈડીસીએ ભાજપના મળિયાતિયાઓ સાથે મળીને અજબોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત સરકારના 2 પરિપત્રો દર્શાવી તેમણે કહ્યું કે ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી નથી. શક્તિસિંહ ગોહિલે વધુ આક્ષેપો કરતા કહ્યું કે પ્રથમ તબક્કામાં 5,25,000 ચોરસ મીટર જમીન આપવાની થાય, જેનાથી સરકારની તિજોરીને 3,050 કરોડ અને બીજા તબક્કામાં 20 લાખ ચોરસ મીટર જમીનની સરકારને 12 અબજ 20 કરોડનું નુકસાન થયું. તેમણે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી છે કે 6 મહિનામાં સેચ્યુરેટ ઝોનમાંથી સેચ્યુરેટ ઝોનનું કાવતરું કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવે. શક્તિસિંહ ગોહિલના મુખ્યમંત્રી પદ પર પ્રહાર કર્યું કે તમારા નાક નીચે એટલો મોટો ભ્રષ્ટાચાર થયો તે ખબર નથી. મામલતદારની બદલી કરો. કયા મંત્રીએ આ કર્યું તે ખબર નથી. ધન્યવાદ. જય હિન્દ.